Where do you hear the following sentence? Write the place in the blank. આપેલા વાક્યો ક્યાં સાંભળવા મળે છે આ સેન્ટેન્સ એ સ્થળ એ બ્લેન્કમાં લખો એટલે કે ખાલી જગ્યામાં તે સ્થળનું નામ લખો. ખાસ ઇમ્પોર્ટન્સ છે, મહત્ત્વનો છે, પરીક્ષામાં એન્ડિંગમાં પૂછાય છે એટલે ખાસ યાદ રાખજો. ગુજરાતીમાં પહેલાં તમને થોડી સમજૂતી આપી દઉં કે એવા વાક્યો સાંભળવા મળે જેમ કે મહેરબાની કરીને કોઈએ મૂર્તિને અડવું નહીં. તો મૂર્તિઓ ક્યાં જોવા મળે? યસ, મ્યુઝિયમમાં. રાઈટ. કોઈએ પક્ષીઓના પાંજરાને અડવું નહીં, પક્ષીના પાંજરાને કોઈએ અડવું નહીં, આવું ક્યાં સાંભળવા મળે? તો આવું સાંભળવા મળે ઝૂમાં અથવા જ્યાં પક્ષીઓનું સંગ્રહાલય હોય ત્યાં. રાઈટ. પછી એવું કહે છે કે પ્લીઝ ડોન્ટ ટચ ધ બ્રાન્ચ, કોઈ ડાળીને કે પ્લીઝ ડોન્ટ પ્લક ફ્લાવર્સ, ફૂલ તોડશો નહીં, આવું બધું ક્યાં લખેલું હોય છે? તો કહે છે કે આવું બધું હોય છે ગાર્ડનમાં. રાઈટ. નેક્સ્ટ પછી શું કહે છે કે એક વાક્ય એવું બોલું કે મહેરબાની કરીને કોઈ મોબાઈલ સ્વિચ ઓફ રાખો, મોબાઈલ સ્વિચ ઓફ. તો આવું ક્યાં સાંભળવા મળે છે? હોસ્પિટલમાં હોય, કોઈ જાહેર પ્રોગ્રામ હોય તો એમાં ખબર તમને બંધ રખાવે છે. તો અહીંયા એવું જ છે. જોઈએ પહેલું એક્ઝામ્પલ. પેસેન્જર્સ ફોર બોમ્બે સેન્ટ્રલ આર રિક્વેસ્ટેડ ટુ રીચ પ્લેટફોર્મ નંબર 2. કે બોમ્બે સેન્ટ્રલ જવાવાળા જે પેસેન્જર્સ છે એમને પ્લેટફોર્મ નંબર 2 ઉપર જવા વિનંતી. તો આવું ક્યાં સાંભળવા મળે? રેલવે સ્ટેશન પર. પહેલું વાક્ય જોઈએ, ખાસ યાદ રાખજો. ડિપોઝિટ યોર કેશ. કેશ એટલે રોકડ. હિયર, તમારી રોકડ રકમ અહીંયા જમા કરો. તો આ ક્યાં સાંભળવા મળે? રોકડ રકમની લેવડ દેવડ ક્યાં થાય? બેંકમાં. BANK. બેંક એટલે BE નહીં, BE ના આવે, ખાસ યાદ રાખજો. સેકન્ડ, ધ વિઝિટર્સ આર રિક્વેસ્ટેડ નોટ ટચ ધ સ્ટેચ્યુ. નોટ ટચ ટુ ધ સ્ટેચ્યુ. સ્ટેચ્યુ એટલે મૂર્તિ. મહેરબાની કરીને આ વિઝિટર્સ છે, મુલાકાતી, અમને વિનંતી છે કે કોઈ સ્ટેચ્યુને, મૂર્તિને અડકશો નહીં. મ્યુઝિયમમાં હોય, મ્યુઝિયમનું સ્પેલિંગ જોઈ લો, MUSEUM. સ્પેલિંગ ઇઝી છે, MUSEUM. ઓકે. નેક્સ્ટ, ટેક ધ ઇન્જર્ડ મેન ટુ ધ એક્સરે રૂમ. એક્સરે રૂમ ક્યાં હોય? હોસ્પિટલ. HOSPITAL. ઓકે, HOSPITAL. થર્ડ વન. ફોર્થ, ડૉક્ટર સોલંકી પ્લીઝ રીચ ધ ઇમરજન્સી વોર્ડ. ઇમરજન્સી વોર્ડ ક્યાં હોય? સેમ ટુ સેમ, હોસ્પિટલ. HOSPITAL. ઓકે, આ હોસ્પિટલનો સ્પેલિંગ તમને આવડતો હશે. પાંચમા નંબરનું વાક્ય. નાવ વી ઇન્વાઇટ મિસ્ટર બંસલ ઝા ટુ કમ ઓન ધ સ્ટેજ. ભાઈ મિસ્ટર બંસલ ઝાને બોલાવે છે કે સ્ટેજ ઉપર આવો. તો સ્ટેજના પ્રોગ્રામ ક્યાં હોય? કે ભાઈ હોલમાં હોય. રાઈટ. તો આપણે અહીંયા હોલ લખીશું. ઓકે, HALL. સિમ્પલ જ છે. નેક્સ્ટ, મિસ્ટર પટેલ પ્લીઝ રીચ ધ ટિકિટ વિન્ડો ઇમિડિયેટલી. ટિકિટ વિન્ડોએ જલ્દી પહોંચો. મિસ્ટર પટેલ, તમને વિનંતી છે કે ટિકિટ બારીએ ઇમિડિયેટલી, તરત જ પહોંચો. તો ટિકિટ બારી ક્યાં હોય? રેલવે સ્ટેશન. RAIRU સ્પેલિંગ. ઓકે, RAILWAYSTATION. નેક્સ્ટ, વ્યુઅર્સ આર રિક્વેસ્ટેડ ટુ સ્વિચ ઓફ ધેર સેલ ફોન. વ્યૂ એટલે જોવું, વ્યુઅર એટલે જોવાવાળા, જોવાવાળા એટલે દર્શકો. દર્શકોને વિનંતી છે કે સ્વિચ ઓફ કરો ફોન. તો શું જોવા ગયા? આપણે મૂવી જોવા ગયા હોય તો સિનેમા હોલ, અથવા કોઈ ડ્રામા જોવા ગયા હોય તો એ હોલ. રાઈટ. તો અહીંયા હોલ પણ લખી શકો અથવા સિનેમા હોલ પણ લખી શકીએ છીએ. સિનેમા હોલનો સ્પેલિંગ તમને અહીંયા આઈડિયા છે તો બી CINEMA. ફરીથી લખું છું, CINEMAHALL. સિનેમા હોલ. ઓકે. નેક્સ્ટ જોઈએ. યોર એટેન્શન પ્લીઝ. મહેરબાની કરીને તમારું ધ્યાન અહીંયા આપો. એટેન્શન આવું ક્યાં? તો ભાઈ આ વાક્ય એવું છે, નોર્મલ છે બધી જગ્યાએ. ખાસ કરીને યોર એટેન્શન પ્લીઝ, તમારું ધ્યાન અહીંયા આપો. તો હોલમાં પ્રોગ્રામ હોય એમાં પણ આયરું સાંભળવા મળે છે. રાઈટ. પછી તમે એરપોર્ટ ઉપર બેઠા હોય તો ત્યાં પણ આ વાક્ય સાંભળવા મળે છે. 9મું, ધ હાવરા એક્સપ્રેસ. ભાઈ હાવરા, ખાસ યાદ રાખજો, હાવરા કીધું. હાવરા એક્સપ્રેસ. તો
હાવરા એક્સપ્રેસ એટલે શેનું નામ હશે? ટ્રેનનું. તો શું આવશે? રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશનનો સ્પેલિંગ તમને ખબર જ છે. હાવરા એક્સપ્રેસ રેલવે સ્ટેશનનું સ્પેલિંગ RAILWAYSTATION. ઓકે, રેલવે સ્ટેશન. 10 નંબર, પેસેન્જર્સ આર રિક્વેસ્ટેડ ટુ ધ ગો ટુ પ્લેટફોર્મ નંબર 7. જો અહીંયા સાંભળીને આટલું સાંભળીને લખી ના નાખતા રેલવે સ્ટેશન. અહીંયા શું કીધું? ડાકોર મેલા સ્પેશિયલ બસીસ એટલે બસ સ્ટેશન. જો ખાસ યાદ રાખજો, બસ સ્ટેશન. ઓકે, નેક્સ્ટ વન, આગળ જઈએ. Now student of standard 11 will perform an English, student of standard 7 will perform an English play. હવે ધોરણ 7ના વિદ્યાર્થીઓ અંગ્રેજીનું નાટક પરફોર્મ કરશે. પ્લે એટલે શું? પ્લે એટલે રમવું ન થાય. પ્લે એટલે મ્યુઝિક વગાડવું એટલું ન થાય. પ્લે એટલે એકાંકી, એક પાત્ર અભિનય હોય અને પ્લે પણ કહેવાય છે. તો શું આવશે? યસ, હોલ. શું આવશે? હોલ. નેક્સ્ટ, નાઉ મિસ રાજલક્ષ્મી અને મિસ રાજગોપાલ વિલ પરફોર્મ ભરતનાટ્યમ. તો સેમ વાક્ય છે, તો ક્યાં આવશે? હોલ. કે ભાઈ રાજલક્ષ્મી અને રાજગોપાલ ભરતનાટ્યમ ભજવશે, પરફોર્મ કરશે. ક્યાં આવશે? હોલમાં. લાસ્ટ વન, છેલ્લું વાક્ય. ફ્લાઇટ નંબર 363 ઇઝ ડિલેડ બાય 1 hour. કે ફ્લાઇટ નંબર 363 છે એ 1 કલાક મોડી પડી છે. તો આવું ક્યાં સાંભળવા મળશે? એરપોર્ટ. ખાસ યાદ રાખજો, AIRPORT. આપણે એરપોર્ટ બોલીએ પણ ર સાયલેન્ટ છે, આર. એરપોર્ટ. ઓકે, હવાઈ અડ્ડા. ખાસ યાદ રાખજો, આ એક્ટિવિટી 3 ખૂબ જ ઉપયોગી, મહત્ત્વની છે. વારંવાર રિપીટ કરજો. કેટલાક વાક્યો બહારના પણ પૂછાઈ શકે, તો એ પણ આપણને આવડવા જોઈએ. જેમ કે હું 1-2 એક્ઝામ્પલ તરીકે લઉં કે પ્લીઝ ગો એન્ડ કેચ ધ થીવ્સ. જાઓ અને પેલા થીવ્સ ચોરને લઈ આવો. તો આવું વાક્ય ક્યાં હોય? પોલીસ સ્ટેશનમાં સાંભળવા મળે. રાઈટ. કેન આઈ હેવ ₹2 સ્ટેમ્પ્સ. શું મને 2 રૂપિયાનું સ્ટેમ્પ્સ મળશે? તો ક્યાં સાંભળવા મળે? પોસ્ટ ઓફિસનો. આવા ઘણા બધા વાક્યો છે, તમે અંદાજો લગાવી શકો છો અને આવા બીજા વાક્યોની પણ પ્રેક્ટિસ કરી શકો છો કે જે સાંભળવા મળતા હોય. પ્લીઝ સ્વિચ ઓફ યોર મોબાઈલ ફોન તમારો સ્વિચ ઓફ કરો. તો આવું હોસ્પિટલમાં પણ સાંભળવા મળે છે. રાઈટ. ખાસ યાદ રાખજો, આ બધા જ વાક્યો છે વારંવાર ન હોય તો એકવાર સરસ મજાની નોટ ડાઉન કરવું અને સ્પેલિંગ ખાસ યાદ રાખવાના. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન જે પણ છે વાક્યોના આધારે આ એક્ઝામમાં પૂછાય છે. 3 માર્ક્સનું એક્ઝામમાં હોય છે. ઉપર તમને ઓપ્શન પણ આપેલા હશે સ્પેલિંગના, એના આધારે લખવાના છે. નેક્સ્ટ, આગળ છે. એક મેપ આપેલો છે. મેપના આધારે સ્ટડી કરવાની, પણ આપણે બહુ ખાસ ઉપયોગી નથી એટલે નથી જતા આગળ. અહીંયા એક સી ટોપિક છે, જો ફિલ ઇન ધ બ્લેન્ક્સવાળો છે. એમાં તમે આ જોઈ શકો છો, એ બધા પ્રેપોઝિશન્સ છે. બિટવીન, નેક્સ્ટ ટુ, નિયર, ઓન ધ કોર્નર ઓફ, ઇન ફ્રન્ટ ઓફ, બિહાઇન્ડ, ઓપોઝિટ. એમાં તમે ઇન, ઓન, અંડર, નિયર, ઇન ફ્રન્ટ ઓફ, બિહાઇન્ડ, બીસાઇડ આ બધા શીખેલા છો. 3 થી 4 નવા છે કે એક છે ઓન ધ કોર્નર ઓફ, એક ઓપોઝિટ છે, નેક્સ્ટ ટુ છે. આ 3 નવા છે. હું તમને ગ્રામરનો ટોપિક ચાલશે પ્રિપોઝિશન, એમાં ડિટેલમાં સમજાવીશ. આગળ જઈએ. અહીંયા થોડા સિમ્બોલ આપેલા છે. આવા સિમ્બોલ તમે રોડ ઉપર પણ જોયેલા હશે કદાચ. શાળા આગળ હોય છે, તમે જુઓ છો કે ભાઈ એક સિમ્બોલ હોય ને, બાળક બેગ લઈને જતું હોય છે, તો એને શું કહેવા માગે છે? કે આગળ શાળા છે. હવે તમને એવું થતું હશે કે સિમ્બોલ કેમ લગાવે? ચલો, સિમ્બોલની જગ્યાએ શું લખ્યું? જેમ કે એવું લખ્યું હોય કે આગળ શાળા છે, વાહન ધીમે હાંકો. તો એટલી વારમાં શું થઈ જાય? વાંચતી વખતે ડ્રાઈવર સીધો બાળકને અડાડી બે દે. રાઈટ. એટલે સિમ્બોલ શું કરે છે? કોઈ પણ લાંબી માહિતી છે અને ટૂંકમાં રજૂ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? સિમ્બોલનો ઉપયોગ થાય છે. ઓકે. તો સિમ્બોલ એટલે શું? સંકેત, નિશાની, એક જાતનો ઈશારો. અહીંયા જોઈએ આપણે. તમે RTOમાં પણ જઈ શકો છો. ક્યારેક જોયું હોય કે ફાધર કે મધર એક્ઝામ આપતા હોય તેની એક બુક હોય છે. રાઈટ. અહીંયાથી આગળ જવા માટે, ડાબી બાજુ વળવા માટે, જમણી બાજુ વળવા માટે, એવા સિમ્બોલ છે. તો અહીંયા આપણને સિમ્બોલ છે એનો અભ્યાસ કરીશું. ખાસ ઉપયોગી નથી પણ એક સમજવા માટે. જો ઇટ્સ અ સ્ટ્રેટ અહેડ. સ્ટ્રેટ એટલે સીધું, અહેડ એટલે સીધું આગળ છે. ગો સ્ટ્રેટ અહેડ અન્ટિલ યુ કમ.
જો અહીંયા ક્રોસ કરેલું છે, ગો સ્ટ્રેટ, સીધા જાઓ, અન્ટિલ યુ કમ, જ્યાં સુધી તમારી મંજિલ ના આવે ત્યાં સુધી સીધા જાઓ. ટર્ન લેફ્ટ, ડાબી બાજુ વળો. ટર્ન રાઈટ, જમણી બાજુ વળો. નેક્સ્ટ આગળ શું કહે છે, ગો પાસ ધ પાર્ક. જો આપણે કોઈને એડ્રેસ પૂછીએ કે ભાઈ અમારે પેલા મણિભાઈના ઘરે જવું, તો કે તમે અહીંયાથી સીધા જાઓ, આગળ બગીચો હશે ને બગીચોથી આગળ જાઓ ને તરત જ શું આવશે, પાર્ક આવશે. ખાસ યાદ રાખજો, ગો પાસ ધ પાર્ક, પાર્કથી આગળ જવાનું. એટલે ગો પાસ ધ પાર્ક એટલે પાર્ક છોડીને આગળ જવું એવું થાય, રાઈટ. સેકન્ડ બાજુમાં જોઈએ, ટેક ધ ફર્સ્ટ ઓર સેકન્ડ ટર્નિંગ ઓન યોર લેફ્ટ. તમારી ડાબી બાજુ પહેલો બીજો ટર્ન લો. ટેક ધ ફર્સ્ટ સેકન્ડ ટર્ન ઓન યોર રાઇટ, જમણી બાજુ પહેલો અથવા બીજો ટર્ન લો. ઇટ્સ ઓન ધ રાઇટ. આપણે નહીં પૂછતા, આપણે કોઈ પૂછે ભાઈ અહીંયાથી માધવ સ્કૂલ ક્યાં આવી, તો કે અહીંયાથી સીધા જશો ને એટલે તમારી જમણી બાજુ આવશે, ખૂણા ઉપર જમણી બાજુ તમારી. તો ઇટ્સ ઓન ધ રાઇટ, જમણી બાજુ. ઇટ્સ ઓન ધ લેફ્ટ, ડાબી બાજુ. ઓકે. ગો એક્રોસ ક્રોસ રોડ, 4 રસ્તા પસાર કરી આગળ જાઓ. આ સિમ્બોલ બહુ ઉપયોગી નથી બહુ, પણ સમજવા જેવા છે. આવા તમે આરટીઓના પણ સિમ્બોલ બનાવી શકો છો. એક પ્રોજેક્ટ વર્ક હતું, આપણે શાળા રેગ્યુલર ચાલેમાં આપીએ છીએ અને વધારે સમજાવીએ છીએ. બહુ વધારે ડિટેલમાં જવા જેવું નથી. નેક્સ્ટ આગળ જઈએ. હવે અહીંયા તમને જે પેલો મેપ છે એના આધારે સિમ્બોલ બનાવવાના આપ્યા છે, બહુ ઇમ્પોર્ટન્સ નથી. જોઈએ હવે એક્ટિવિટી 5, ખાસ મહત્ત્વની છે. રીડ ધ ડિટેલ અબાઉટ ગીર નેશનલ પાર્ક. ગીર નેશનલ પાર્ક વિશે ડિટેલમાં આપેલું છે, આપણે વાંચીએ. ગીર નેશનલ પાર્ક ગુજરાતમાં આવેલું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. પ્લેસ, આ સ્થળ ક્યાં આવ્યું છે, તો ગુજરાતમાં જુનાગઢ ડિસ્ટ્રિક્ટ. ભાઈ ડિસ્ટ્રિક્ટ એટલે ખાસ યાદ રાખજો, જિલ્લો, રાઈટ. ગુજરાતના જુનાગઢ જિલ્લાના સાસણગીરમાં આવેલું છે. આગળ શું કહે છે, એરિયા આનો કેટલો છે, 1412 કિલોમીટર, 1412 કિલોમીટર. ઇસ્ટેબ્લિશ્ડ 1965. સ્ટેબ્લિશ્ડ એટલે શું, સ્થાપિત. સ્ટેબ્લિશ્ડ એટલે સ્થાપિત, સ્થાપના કરવી. 1965 એની સ્થાપના થઈ છે.